નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અને ઈરાન માટે ઇઝરાયલ અમેરિકા સાથેના યુદ્ધમાં 18મા દિવસે સૌથી આઘાતજનક સમાચાર એ આવ્યા છે કે ઈરાનના લશ્કરી જે એમની સિક્યુરિટી કાઉન્સિલ છે એ સિક્યુરિટી કાઉન્સિલના વડા અલી લારીજાની કે જે હકીકતમાં ઈરાન માટે એક ચહેરા સમાન ગણાતા હતા અને ઈરાનમાં 28મી ફેબ્રુઆરી જ્યારે ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત હુમલો કર્યો અને એમના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખોમેનાઈ સહિત 48 કમાન્ડર અને પરિવાર સભ્યોની જ્યારે હત્યા થઈ ગઈ હતી, ત્યારબાદ જેને ઈરાનની લશ્કરની કમાન જેને સંભાળી હતી એ અલી લારીજાનીનું તહેરાન ખાતે ઇઝરાયેલી હુમલામાં અવસાન થયું હોવાનો દાવો ઇઝરાયલના ડિફેન્સ મિનિસ્ટરે કર્યો છે. અને ઈરાન જે છે એને એની પુષ્ટિ પણ નથી કરી કે એને રદિયો પણ નથી આપ્યો. અને સાથોસાથ ઇઝરાયલે બીજો દાવો એ કર્યો છે કે ગોલમ રેજા સોલેમની કે જે રિવોલ્યુશનરી ગાર્ડ જે છે, રિવોલ્યુશનરી ગાર્ડના બાસિત ફોર્સ એમનું એક ડિવિઝન છે, બાસિત ફોર્સના વડા જે છે એમની પણ આ હુમલામાં, તહેરાન ખાતેના હુમલામાં એમનું પણ મૃત્યુ થયું છે. ને એને કારણે ઈરાનને જોરદાર ઝાટકો લાગ્યો છે. કારણ કે તમને જો યાદ હોય તો આયાતુલ્લાહ ખમેનાઈના અવસાન બાદ એમના સુપુત્ર મોસ્તોબા ખામેનાઈએ પણ જ્યારે સત્તાના સૂત્રો હસ્તગત કર્યા ત્યારે પણ લશ્કરી જવાબદારી જે છે એ બધી અલી લારેજાની એ સંભાળી હતી. એટલું જ નહીં, અલી લારેજાની જે છે ઈરાન વતી દરેક જગ્યાએ નેગોશિએશન કરવામાં, મંત્રણા કરવામાં, ન્યુક્લિયર સિક્યુરિટીની વાત હોય કે બીજી કોઈ પણ મંત્રણા અમેરિકા કે ઇઝરાયલના રાજદૂતો સાથે ચર્ચા કરવામાં એ જ મોખરે રહેતા હતા. એટલે એ દ્રષ્ટિએ ઈરાનને ડિપ્લોમેટિક અને સૈનિક બંને દ્રષ્ટિએ જોરદાર ઝાટકો લાગ્યો છે. પરંતુ એ ઘટનાક્રમ છતાં ઈરાને ઇઝરાયલ પર અને ખાડીના બીજા દેશો પર ખતરનાક હુમલાઓ ચાલુ રાખ્યા છે. અને ઈરાને જે ઘાતક મિસાઇલ આ યુદ્ધમાં હવે નવી જે વાપરી છે એ મિસાઇલ અંગે પણ આપણે આજે વાત કરીશું. સાથોસાથ દુબઈ અને અબુધાબીમાં જે રીતના આજે વહેલી સવારથી હુમલા થયા છે, 10થી વધુ મિસાઇલ અને 45 જેટલા ડ્રોન હુમલાઓ આજે સાંજે જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે થઈ ચૂક્યા છે. અને દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અબુધાબી એ બંને મહત્ત્વના જે એરપોર્ટ જે છે એની એરસ્પેસ કલાકો સુધી યુનાઇટેડ અરબ અમીરાતે બંધ કરી હતી. એટલું જ નહીં, ફ્યુજારા કે જે એમનું એક પોર્ટ છે ત્યાં પણ એક ગેસ સ્ટોરેજ ફેસિલિટી જે છે ત્યાં પણ ભયંકર આગ લાગી હતી. ગઈકાલે એમના ઓઇલ સ્ટોરેજ ફેસિલિટીમાં આગ લાગી હતી. એને કારણે પણ જે કામગીરી જે હતી સંયુક્ત અરબ અમીરાત સરકારની જે બચાવ કામગીરી અને આગ બુઝાવવાની કામગીરી, એને કારણે પણ ઈરાનમાં જે હુમલો થયો આ દુબઈ ખાતે, એને કારણે ત્યાં પણ કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો અને એર સ્પેસ પણ બંધ કરવું પડ્યું હતું. ઈરાની લશ્કર હવે દુબઈ અને અબુધાબીમાં અમેરિકી કંપનીઓ પર વધારે હુમલા કરી રહ્યું છે. અત્યાર સુધી અમેરિકી દૂતાવાસ પર હુમલા થતા હતા, અમેરિકી લશ્કરી છાવણી પર હુમલા થતા હતા, પરંતુ હવે અમેરિકન બેંક, અમેરિકન કંપનીઓ, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ્સ એ બધા પર હુમલા જે છે એ વધારી દીધા છે. ને આજે વહેલી સવારથી જ ઈરાને દોહામાં, એટલે કે કતારની જે રાજધાની છે ત્યાં, કુવેત, બહેરીન, સાઉદી અરેબિયા સહિત બધી જ જગ્યાએ હુમલા ચાલુ રાખ્યા છે. ને ઈરાકની રાજધાની બગદાદ ખાતે અમેરિકાની એમ્બેસી છે ત્યાં પણ બહુ જ ખતરનાક હુમલો કર્યો છે. એટલું જ નહીં, ઈરાને હવે પોતાનો સકંજો હોર્મુઝ ખાડીમાં જબરજસ્ત વધારી દીધો છે અને એને આરબ દેશોને ચેતવણી આપી છે કે હોર્મુઝની ખાડી ત્યાં સુધી નહીં ખુલે જ્યાં સુધી અરબ દેશો પોતાની જમીન અમેરિકાને યુદ્ધ ભૂમિ તરીકે નહીં વાપરવા દે. અને એમને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે શિયા અને સુન્ની, બલકે મુસ્લિમ ભાઈચારાની વાત થવી જોઈએ. મુસ્લિમ ભાઈચારાની વાત કરવાને બદલે અત્યારે ખાડીના આરબ દેશોના જે નેતાઓ છે એ અમેરિકા અને ઇઝરાયલ સાથે મંત્રણા કરી રહ્યા છે અને પોતાના જ મુસ્લિમ પરિવારના જ એક ભાઈ જે છે એને સાથ આપી રહ્યા નથી. એ અંગે એમણે કહ્યું છે કે જો ખાડીમાં કાયમી શાંતિ ઈચ્છતા હોવ તો
ઈરાનની નીતિ વિસ્તારવાદી નથી. ઈરાન કોઈ ખાડીના દેશ પર કબજો જમાવવા માંગતું નથી. ઈરાનની નીતિ પણ રહી નથી. એટલે ઈરાને ખાડીના અન્ય દેશો, ખાસ કરીને સંયુક્ત અરબ અમીરાત, સાઉદી અરેબિયા, કુવૈત, બહેરેઇન, જોર્ડન બધાને કહ્યું છે કે અમે નથી ઈચ્છતા કે અમે અમારા પાડોશી દેશો સાથે હુમલો કરીએ કે એમની કોઈ પણ ઇમારત કે નાગરિકોને જાનમાલનું નુકસાન થાય, પરંતુ સામે પક્ષે આરબ દેશોએ પણ નક્કી કરવું જોઈએ કે એમની પોતાની યુદ્ધ ભૂમિ જે છે એનો ઉપયોગ ન કરે. અલબત્ત આટલું કહ્યા છતાં ઈરાને કતાર જે છે એની એર ડિફેન્સ સિસ્ટમ પર હુમલો કર્યો, અને એ હુમલો કર્યો એટલો ઘાતક હતો, એને કારણે ભયંકર આગ લાગી, અફડાતફડીનો માહોલ ત્યાં જોવા મળ્યો. ઈરાનમાં જે રેડક્રોસ આવી છે એને કહ્યું છે કે ઈરાનમાં પણ ભારે જાનમાલનું નુકસાન થયું છે, બલકે જાનહાનિ આ યુદ્ધમાં સૌથી વધારે લગભગ 1700 જેટલા લોકો જે છે એ માત્ર ઈરાનમાં અલગ અલગ સ્થળે મૃત્યુ પામ્યા છે. પરંતુ એની સામે આજે એટલે કે છેલ્લા 24 કલાકથી ઈરાને જે સૈજિલ મિસાઇલ થી આક્રમક હુમલાઓ કર્યા છે, આ સૈજિલ મિસાઇલ જે છે એ ડાન્સિંગ મિસાઇલ તરીકે ઓળખાય છે. સેકન્ડ સ્ટેજવાળી જે આ મિસાઇલ છે એ અત્યંત એડવાન્સ મિસાઇલ છે, અને એમાં સોલિડ પ્રોપેલન્ટ ફ્યુઅલ વપરાય છે. એટલે સોલિડ પ્રોપેલન્ટ ફ્યુઅલ એટલે કે બીજી જે ટ્રેડિશનલ મિસાઇલ હોય છે એમાં લિક્વિડ ફ્યુઅલ ભરવામાં આવે છે, અને લિક્વિડ ફ્યુઅલ ભરવાને કારણે એ પ્રક્રિયા, એ પ્રોસેસમાં ખાસો સમય જતો હોય છે, ને એને કારણે મિસાઇલ છોડતી વખતે લગભગ ખાસો સમય એ પ્રોસેસમાં જાય છે. એની સરખામણીમાં સોલિડ પ્રોપેલન્ટવાળી જે આ મિસાઇલ જે છે એ 2000 કિલોમીટર સુધી એની મારક ક્ષમતા છે. એટલું જ નહીં, એ અત્યંત ઝડપથી છોડી શકાય છે, ને એની સાથે વોર હેડ તરીકે લગભગ 700 કિલોની વિસ્ફોટક સામગ્રી પણ એની ઉપર લઈ જઈ શકાય છે. એટલું જ નહીં, દુશ્મન દેશ ખાસ કરીને ઇઝરાયલ, ઈરાનના સંદર્ભમાં કહું તો એના જે આયરન ડોમ જે એમને બનાવ્યો છે, જેને કોઈ ભેદી શકતું નથી એવો એમનો દાવો છે, એને પણ એ ભેદી શકે છે. એટલું જ નહીં, કારણ કે આ ડાન્સિંગ મિસાઇલ છે જે રડાર અને એર ડિફેન્સ સિસ્ટમના સાણસામાં સહેલાઈથી નથી આવતી. એ પોતાનો માર્ગ ચાતરી શકે છે અને સહેલાઈથી આંતરી શકાતી નથી. 23,600 કિલોમીટરની આ જે મિસાઇલ છે એની લંબાઈ 18 મીટર જેટલી લાંબી છે, અને એનો જે ડાયામીટર એટલે કે વ્યાસ જે છે એ 1.25 મીટરનો છે. અને આ એક એવું શસ્ત્ર યુદ્ધના 18મા દિવસે, 17મા કે 18મા દિવસે ઈરાને બહાર કાઢ્યું છે, કે જેને કારણે ઇઝરાયલને પણ થોડું કાઠું પડી રહ્યું છે. સાથોસાથ મેં તમને કહ્યું તેમ આજે ઈરાને પોતાના જે હુમલા અબુધાબી અને દુબઈની આસપાસના વિસ્તારોમાં જે કર્યા, એને કારણે દુબઈ અને અબુધાબીમાં ઠેર ઠેર ભયંકર ખોફ અને આતંકનો માહોલ જણાય છે. અને અમેરિકાએ અને બાકીના દેશોએ પણ પોતાના નાગરિકોને શક્ય એટલી ત્વરાએ ખાડીના દેશો છોડી અને માદરે વતન આવવા માટે વાત કરી છે. હવે દરમિયાનમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ઘમાસાન યુદ્ધ છેલ્લા 24 કલાકથી ચાલી રહ્યું છે. એ દરમિયાનમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે યુદ્ધ બંધ કરવા માટેની અપીલ કરી છે, ને એ લોકો એક ડિપ્લોમેટિક ચેનલ ખોલવા માટેની વાત કરી રહ્યા છે. તો ઈરાન અને ઈરાક વચ્ચે હોર્મુઝની ખાડીમાંથી ઓઇલ ટેન્કર પસાર થવા મુદ્દે નેગોશિએશન શરૂ થયું હોય એવું પણ જાણવા મળ્યું છે. તો પેલેસ્ટાઇનમાં ઇઝરાયલના હુમલાને કારણે 2 નાગરિકોના મૃત્યુ થયા છે. દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયલે ભયંકર ખૂણામરકી વર્તાવી છે, અને ત્યાં મિસાઇલથી તો હુમલા કર્યા છે, ડ્રોનથી પણ હુમલા કર્યા છે, અને લશ્કર જે છે એ પણ ગ્રાઉન્ડ પર અત્યારે એક્ટિવ થઈ ગયું છે. તો સામા પક્ષે ચીને માનવતાને કેન્દ્રમાં રાખીને ઈરાન, જોર્ડન, લેબેનન, ઈરાક વગેરેને મદદ કરવા માટેની ઓફર કરી છે. અને આ બધા વચ્ચે ભારતીય સમય પ્રમાણે ગઈકાલે મોડી રાત્રે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભયંકર નારાજગી વ્યક્ત કરતા નાટો એટલે કે જે યુરોપિયન યુનિયનના જે દેશો છે, જેમાં અમેરિકા પણ એક સહભાગી છે, એ નાટોના દેશો પર ભયંકર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે અમે આ નાટો માટે અબજો ડોલર ખર્ચી નાખ્યા, પરંતુ જ્યારે અમેરિકાની કપરી પરિસ્થિતિ આવી છે, અમેરિકા જ્યારે ઈચ્છે છે કે હોર્મુઝની ખાડી ખોલવા માટે આ દેશો મદદ કરે, ત્યારે નાટોએ સ્પષ્ટ નન્નો ભણી દીધો છે. એટલું જ નહીં, યુરોપિયન યુનિયને પણ ના પાડી દીધી, બ્રિટને ના પાડી, જર્મનીએ ના પાડી દીધી, ઓસ્ટ્રેલિયાએ ના પાડી, સ્વિટ્ઝરલેન્ડ અને સ્પેન તો અગાઉથી જ ના પાડી ચૂક્યા છે. એ બધા જ દેશો સામે
અમેરિકાએ ભયંકર નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે અમારી ક્રૂડ ઓઇલની જરૂરિયાત માત્ર 1% જ ખાડીના દેશોમાંથી છે. અમેરિકા પોતે ક્રૂડ ઓઇલની દ્રષ્ટિએ, ગેસની દ્રષ્ટિએ અત્યંત આત્મનિર્ભર છે. એટલે હોર્મુઝની ખાડી ખોલવી હોય તો બધા દેશોએ સહકાર આપવાની જરૂરિયાત છે. અલબત્ત સાથોસાથ અમેરિકાએ પોતાની નેવીના લગભગ 2,500થી વધુ જવાનો જે છે એ હોર્મુઝની ખાડી તરફ રવાના કર્યા છે. એટલે શક્ય છે કે અમેરિકા કદાચ ડાયરેક્ટ એક્શનમાં ના આવે, પણ એવો એક દેખાવ જરૂર કરી રહ્યા છે કે અમે જરૂર પડે ખાડીમાં નૌકાદળનું યુદ્ધ કરવા પણ તૈયાર છે. હવે આવીએ મુખ્ય વાત પર, અલી લારીજાનીની હત્યા અંગેની વાત પર. હવે આયતુલ્લા ખામેનાઈ સાહેબનું જે દિવસે અવસાન થયું, એમની સાથે એમના પરિવારના સભ્યો ઉપરાંત એમના ટોપ કમાન્ડર લગભગ 48 જેટલા મહાનુભાવોના એ અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં મૃત્યુ થયા હતા. ત્યારબાદ ઈરાનનો મોરચો લિટરલી અલી લારીજાનીએ સંભાળ્યો હતો. એટલું જ નહીં, એ ઈરાનના ટોપ સિક્યુરિટી ઓફિસર હતા અને ઈરાન વતી દરેક દેશો સાથે જે નેગોશિએશન કરવાની હોય, મંત્રણા કરવાની હોય, એમાં એમની ભૂમિકા જે છે એ સૌથી અહમ રહેતી હતી. હવે નવાઈની વાત એ છે કે ઇઝરાયલે જ્યારે એમના મૃત્યુના સમાચાર આપ્યા એ પછી એમના ટ્વીટમાંથી એક ટ્વીટ થયું છે જે એમનું હસ્તલિખિત છે, અને હસ્તલિખિત ટ્વીટમાં એમને નૌકાદળના કેટલાક અધિકારીઓ શહીદ થયા હતા, એમના પરિવારની શહાદત એડે નહીં જાય એ મતલબનો સંદેશો લખ્યો છે. એટલે એ એક થોડીક સંદિગ્ધ બાબત જણાય છે, કારણ કે ઇઝરાયલ તો દાવો કરી રહ્યું છે, અમેરિકાની કેટલીક એજન્સીસ પણ દાવો કરી રહી છે કે અલી લારીજાનીનું મૃત્યુ થયું છે, પરંતુ ઈરાન સત્તાવાર રીતે એ વાતને સમર્થન નથી આપતું. પરંતુ દુનિયાના બાકીના બધા દેશો એવું કહી રહ્યા છે કે અલી લારીજાનીની હત્યા થઈ છે, પરંતુ એ હત્યા થઈ છે કે મૃત્યુ થયું છે છતાં પણ એમના ટ્વિટર અકાઉન્ટ પરથી એમના હસ્તલિખિત મેસેજ જે રીતના પ્રકાશિત થયા છે એના કારણે થોડુંક મૂંઝવણમાં ઘણા બધા લોકો મુકાયા છે. સાથે સાથ અમેરિકા અને ઇઝરાયલના પ્રવક્તાઓએ દાવો કર્યો છે કે આમની તો મૃત્યુ થયું જ છે, એ સાથે જ મોસ્તોબા ખામેનાઈ જે છે એ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને એની પણ કોઈ સત્તાવાર પુષ્ટિ જે છે ઈરાન કરતું નથી. 67 વર્ષીય અલી લારીજાની જે છે એમની મુખ્ય ભૂમિકા ઈરાનની જે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ હતી એના વડા તરીકેની તો હતી જ, પરંતુ 2 દિવસ પહેલાં એમણે આક્ષેપ કર્યો હતો કે અમેરિકા અને ઇઝરાયલે આ જે યુદ્ધ શરૂ કર્યું છે એનું મુખ્ય કારણ એ છે કે એપ્સ્ટીન ફાઇલ, કે જેમાં શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વના ઘણા બધા નેતાઓની સંડોવણી હોવાનું કહેવાય છે, એ એક કથિત સેક્સ સ્કેમ અથવા તો કથિત સેક્સ કાંડ જે હતું એની અંદર ઘણા બધા મહાનુભાવોની સંડોવણી છે એવો ઉલ્લેખ કરતા અલી લારીજાનીએ 2 દિવસ પહેલાં કહ્યું હતું કે ઈરાન પર આ યુદ્ધ ઠૂકી બેસાડવામાં આવ્યું છે અને ઇઝરાયલ અને અમેરિકા આ યુદ્ધમાં સહભાગી એટલા માટે થયા છે કે એપ્સ્ટીન ફાઇલનો મામલો જે છે એ વાત જે છે આડેપાટે મૂકી દેવાય. આ અગાઉની એમની જે છેલ્લી પોસ્ટ હતી એમાં એમણે મુસ્લિમ ભાઈચારાની વાત કરી હતી અને એમણે કહ્યું હતું કે શિયા સુન્નીનો વિવાદ કે મતભેદ ભૂલીને તમામ મુસ્લિમ બિરાદરોએ આપત્તિના સમયમાં સાથે આવવું જોઈએ, અને એમણે કહ્યું હતું કે આપણે સાથે રહી અને યુદ્ધ ઇઝરાયલ અને અમેરિકા સામે કરવું જોઈએ, આપણે એકબીજા સામે નાહકનું યુદ્ધ ન કરવું જોઈએ, એ મતલબનો એમનો મેસેજ હતો. અલી લારીજાનીનું વ્યક્તિત્વ જે છે એ ઈરાનમાં એક મુઠ્ઠી ઉચેરા માનવી તરીકે એમની ગણના થતી હતી. એક ઉમરાવ પરિવાર કે જે ઈરાનમાં અત્યંત વગદાર અને સૌથી ધનાઢ્ય ગણાતું હતું, અને 2009માં એમના પરિવારને ટાઈમ મેગેઝિન, અમેરિકાના ટાઈમ મેગેઝિને એમના પરિવારને કેનેડીઝ ઓફ ઈરાન, કેનેડીઝ એટલે જ્હોન એફ કેનેડી કે જે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા, ને કેનેડી પરિવાર જે છે અમેરિકામાં બહુ જ ધનાઢ્ય અને વગદાર ગણાતું હતું, તો એમને કેનેડીઝ ઓફ ઈરાન તરીકે ઓળખાવ્યા હતા. એ એમનું પરિવાર જે છે એ ધનાઢ્ય હતું, વગદાર હતું. એટલું જ નહીં, એમના પિતા જે છે એ બહુ રિલિજિયસ સ્કોલર હતા, એટલે શિયા ધર્મ જે છે એ શિયા પંથના બહુ જ જ્ઞાતા હતા, જાણકાર હતા, અને ઈરાનના ઉમરાવ સમાજથી માંડીને ગરીબ તબકા સુધી અતિશય લોકપ્રિય વ્યક્તિ હતા. એમના ભાઈ જે છે એ પણ અત્યંત વગદાર, બહુ જ મોટા
ઉદ્યોગપતિ હતા ઈરાનના. એટલું જ નહીં, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ માંથી અલી લારીજાનીએ 1980માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને 1994થી 97 સુધી એ ઈરાનની સરકારમાં એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સંસદમાં 3 વખત એ અધ્યક્ષ પદે રહ્યા હતા. એક વખત 2008ની સાલમાં એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ એમણે ઝુકાવ્યું હતું. અલબત્ત ત્યારે એ જીતી શક્યા નહોતા. ટૂંકમાં જો અલી લારીજાનીનું મૃત્યુ ખરેખર થયું હોય તો, જે મતલબનો દાવો અત્યારે ઇઝરાયલ અને અમેરિકી એજન્સીસ કરી રહ્યા છે, તો બેશક કહી શકાય કે ઈરાન માટે એ બહુ જ જોરદાર ઝટકો છે. અલબત્ત ઈરાનમાં નેતૃત્વની ક્ષમતા એવી છે કે બધું ઓટો મોડ પર ચાલે છે, એટલે ચોક્કસ અલી લારીજાની ની જગ્યાએ બીજું કોઈ નવું નેતૃત્વ આવી જશે. કારણ કે જે રીતે છેલ્લા 24 કલાકથી એમનું અવસાન થયું હોય છતાં પણ ઈરાનના ઈરાનની હુમલાઓની તીવ્રતામાં કોઈ ઘટાડો થયો નથી. એટલે આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ 9 ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપ શું માનો છો? અખાતના યુદ્ધમાં આગળ શું થશે? ડોનાલ્ડ ટ્રમ્પ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંમતિ થશે? ચીન કોઈ મહત્ત્વની ભૂમિકા અદા કરશે? ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે શાંતિ માટે કરેલી શરૂઆત જે છે એ કારગત નીવડશે? આપની ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.